તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા લોકો? તો મિત્રો આટલા બધા સેલિબ્રિટી એટલે કે આ બધા લોકો કેમ એક સાથે બધા અત્યારે હળી મળી રહ્યા છે અને મિત્રો શું છે મિત્રો ખરેખર તમને બધું જણાવવાનો છો કે કિંજલ દવેની જે ટૂંક સમય પહેલાં સગાઈ થઈ હતી તેના ગોરધાણા એટલે કે એને ફંક્શન રાખવામાં એટલે કે પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટીની અંદર ખજૂરભાઈ આવ્યા છે અને સાથે તેના પત્ની મીનાક્ષી પણ આવ્યા છે અને જિગ્નેશ બારોટ પણ આવે છે, રાકેશ બારોટ પણ આવે છે અને અકાબા ગઢવી પણ આવ્યા છે અને નરેશ સ્ટાર ફિલ્મમાં બધા લોકો આવ્યા છે મિત્રો. અને રહી વાત મિત્રો આ કિંજલ દવેએ જે સગાઈ કરી તે સોશિયલ મીડિયાની અંદર પૂરી તરહથી આ સગાઈનો માહોલ સર્જાઈ ગયો છે અને તેના સમાજના એટલે કે કિંજલ દવે છે તે બ્રાહ્મણ છે અને તેના સમાજના લોકો તેને એમ કહે છે કે અમે બ્રાહ્મણ સમાજમાંથી તમને એટલે કે બહાર કાઢી નાખવી છે, એટલે કે નાત બારા આપણે કહેવાય શુદ્ધ કે નાત બારામાં અમે તમને મેકવી છીએ. તો કિંજલ દવે અને સગાઈ તો પણ કરી છે અને ત્યારબાદ આ બધા સેલિબ્રિટી બધા લોકો આવ્યા. મિત્રો સેલિબ્રિટી એટલા બધા ને તમે એને વાત પૂછોમાં, કારણ કે જે તારે લાલો શ્રી કૃષ્ણ સદાઈ જે એનું મૂવી છે તે પણ તે સેલિબ્રિટી બધા તે પણ આખે ફિલ્મ સ્ટાફ પણ આવ્યા છે અને ત્યારબાદ ઘણા બધા લોકો બીજા પણ આવ્યા છે અને વિક્રમ ઠાકોર પણ આવ્યા છે. ઘણા બધા મિત્રો કલાકારો આવ્યા છે, એક કલાકાર પણ બાકી નથી રહ્યા કિંજલ દવેના આ પાર્ટીની અંદર. તો મિત્રો બધા હળી મળીને સાથે આ પાર્ટીની મજા મોજ લઈ રહ્યા છે, તમે વિડીયોની ઉપર જોયું. અને ખરેખર મિત્રો હવે જે આ ચર્ચાનો મુદ્દો થયો છે કે કિંજલ દવે બીજા અટકે બ્રાહ્મણ સમાજના કિંજલ દવે છે અને બ્રાહ્મણ સમાજ અટકે અને તેની નાતમાં હવે સગાઈ નથી કરી, સગાઈ બીજી નાતમાં અટકે બીજી નાતની અંદર તેની સગાઈ કરી છે મિત્રો. એટલે કે સગાઈ બીજી જગ્યાએ કરી છે અને આ સગાઈ પણ બીજી સગાઈ છે. જ્યારે એકવાર નાતના બધા લોકોએ સગાઈ કરાવી હતી તેની અંદર એને ફેમિલી એનો કાંઈક પ્રોબ્લેમ હતું તેને લઈને આ સગાઈ તૂટી ગઈ હતી અને બીજી વાર સગાઈ કરી છે તે તેને જાતે પસંદ કરી અને સગાઈ કરી છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો.